શ્રી કૃષ્ણ. નમસ્તે એવરીબડી. મારું નામ છે રાકેશ મોદી. મારા ફાધર વેલના આયુર્વેદિક ડૉક્ટર હતા કેનેડામાં. એમનું નામ છે ડૉક્ટર રમેશ મોદી. અને 1988માં મારા ફાધરે આયુર્વેદની કેનેડામાં શરૂઆત કરી હતી. ઇઝ નોન એઝ અ પાયોનિયર ઓફ આયુર્વેદ કેનેડા. એટલે આયુર્વેદને કેનેડામાં શરૂ કરનાર, એસ્ટાબ્લિશ કરનાર મારા ફાધર હતા. પરંતુ દાદા પરદાદા બધા અમે આ જ ફિલ્ડમાં છે. એટલે અમારું ફેમિલી હેરિટેજ છે, અમારો વારસો છે આયુર્વેદિક દવા અને આયુર્વેદિક લેક્ચર્સ કે આયુર્વેદિક સંસ્થા અને એજ્યુકેશન, ટ્રીટમેન્ટ, ટ્રેનિંગ બધું. હું હિન્દી, ગુજરાતી, ઇંગ્લિશ આ રીતે બોલી શકું છું. એટલે તમે કોઈ પણ ભાષામાં સવાલ પૂછો, નો પ્રોબ્લેમ. હવે મેઇન થિંગ આજે શું છે કે આપણી લાઈફસ્ટાઈલ, ફૂડ સ્ટાઇલ, વર્ક સ્ટાઇલ એવી થઈ ગઈ છે આજે કે દિન પર દિન આપણને બીમારીઓ આવે છે. બરાબર? એના માટે આપણે શું કરવું જોઈએ? તો આપણે ઇન્ડિયામાં ત્યારે શું કરતા હતા? સિઝનલ ખાવાનું ખાતા હતા. એટલે કે જે સિઝન, એટલે કે જે ઋતુઓ જે પ્રમાણે જે મળતું તે ખાતા હતા. પછી આપણે દૈનિક દિનચર્યા, એટલે કે દિવસમાં આપણે શું સવારથી સાંજ સુધી કે રાત સુધી શું કરતા હતા તેને એક પ્રોગ્રામ હતો. એટલે તે ટાઈમે લોકો વધારે પડતા હેલ્ધી હતા, તંદુરસ્ત હતા. પણ હવે શું થયું કે આપણે કેનેડા કન્ટ્રીમાં રહીએ છીએ, બધું ફોરેન કન્ટ્રીથી આવતું હોય એટલે તમને તરબૂચ પણ 24/7 બધે જ મહિનામાં મળે. એ ઇન્ડિયામાં ગરમ કન્ટ્રી હોવા છતાં આપણે તરબૂચ તમને ખાલી વર્ષમાં 2 મહિના જ મળે. હવે તરબૂચનો ગુણ શું છે કે જેવું તમે ખાશો અને જેવું તમારા ગળાથી નીચે જશે તો તમારું ટેમ્પરેચર બોડીનું ઓછું કરી નાખે ગરમી. હવે તમે રહેવો છો હોટ કન્ટ્રીમાં, એટલે ગરમ પ્રદેશમાં તમે રહેવો છો, તરબૂચ ખાઓ છો, ગરમીમાં પરફેક્ટલી ફાઇન. પણ તમે ઠંડા કન્ટ્રીમાં રહો છો અને દરરોજ તમે તરબૂચ ખાઓ તો શું થશે? તમારી બોડી વધારે ઠંડી થઈ જશે. એટલે આ દેશ પ્રમાણે આપણે શું ખાવું જોઈએ? એપલ છે, જિંજર છે, ગરમ વસ્તુ, કાળા મરી છે, મેંગો છે, એ બધી ગરમ વસ્તુ આવે. હવે ઘણી વાર આમાં શું થાય છે કે અમુક લોકો ફોન કરે કે ભાઈ મારે ઇન્ડિયાના ડૉક્ટરના દવા કીધી છે તો મારે તમારી પાસે લેવી છે. હવે ઘણી વાર શું થાય કે ઘણી આયુર્વેદિક ફોર્મ્યુલેશન ઇન્ડિયામાં બની છે કે ઇન્ડિયાના ડૉક્ટરને તો ઇન્ડિયાની આઈડિયા હોય ને, અહીંયાના લાઈફસ્ટાઈલ, વર્કસ્ટાઈલ, ફૂડસ્ટાઈલ તમારે રહેણી કરણી વિશે આઈડિયા ના હોય. અને એ ભાઈ ઇન્ડિયાના પ્રમાણે ટ્રેન થયા છે. તમે રહેવો છો કોલ્ડ કન્ટ્રીમાં અને નોર્થ પોલમાં. ઇન્ડિયા ક્યાં છે? સાઉથ પોલમાં અને ગરમ છે. એટલે બધી આયુર્વેદિક દવાઓ જ્યાં બને છે તે અહીંયા માફક ના આવે. એટલા માટે મારા પિતાશ્રીએ ઇન્ડિયાના દવાના મેન્યુફેક્ચર છે તેની પાસે અમુક ફોર્મ્યુલેશન છે તે અપગ્રેડ કરાવે, અહીંયાના પ્રમાણે માફક આવે તે. કેમ કે એમને વર્ષો જૂનો અનુભવ ઇન્ડિયાનો અને કેનેડા. એટલે ઘણી વાર પેશન્ટ કે ઓવર ધ કાઉન્ટર લેવા માટે ફોન કરતા હોય હંમેશા કહું કે ભાઈ પરફેક્ટલી ફાઇન, તમારી પાસે પ્રિસ્ક્રિપ્શન છે ઇન્ડિયામાં, પણ આમાંથી અમુક દવા અહીંયા તો મળશે નહીં, અલાઉડ નથી. અને ત્રીજી વસ્તુ કે તમારા માટે આ દવા અહીંયા પ્રમાણે માફક નથી. તો બેટર તો તમને અહીંયા પ્રમાણે માફક આવે એવી કોઈ દવા. તો આયુર્વેદમાં શું છે કે જ્યારે તમે અમારી પાસે આવશો અમે શું કરીશું? અમારે સૌથી પહેલાં તમારે નાડી પરીક્ષા કરીશું. તમે નાડી પરીક્ષા કરવાથી તમારી રીધમ પર પલ્સ પર મને ખબર પડે કે તમારી પ્રકૃતિ શું છે, બોડી ટાઈપ, કોન્સ્ટિટ્યુશન, વિકૃતિ. પછી અમને એના પરથી ખબર પડે કે તમારા બોડીમાં ઇમ્બેલેન્સ કેટલું છે, એ તમારી બોડી બેલેન્સ કેટલી નથી. એ વસ્તુ અમને ખબર પડે કે તમારા બોડીમાં ટોક્સિન કેટલું છે. તમે સવાલ પૂછો આપણે આ બધું તમારા રિપોર્ટ બધું જોયા છે. ટોક્સિનનો મતલબ થાય પોઈઝન, પોઈઝનનો મતલબ થાય શરીરમાં કચરો. એ કચરો વધતો જાય શરીરની અંદર, એ પછી ટોક્સિન એટલે પોઈઝનમાં કન્વર્ટ થાય. હું તમને સિરિયસલી ભાષામાં સમજાવવાની કોશિશ કરું છું.
નાડી પરીક્ષા કર્યા પછી અમે તમને ડાયટ ચાર્ટ આપીશું. જો માણસ ડાયટનું માર્ક્સ આવે ને એટલે એમ મારે ઓછું ખાવાનું છે. ના, એવું નથી. તમારે એ ખાવાનું છે જે તમારી બોડીને માફક આપે. તમારે શું ખાવાનું છે? તમારે એ ખાવાનું છે કે જે ઇન્ગ્રીડિયન્ટ બેઝ, કે તમારે ખાવામાં શું નાખવું જોઈએ શું નહીં નાખવું જોઈએ. કારણ કે તમે હવે ઠંડા કન્ટ્રીમાં છો, તમારી બોડી જે વાયુ છે તે વાત પ્રકૃતિ છે એ પ્રમાણે તમારે લાઈક વાયુ વસ્તુ ખાસ કરીને બટાકા છે, સક્કરિયા છે, ભાત છે, મેદો છે, એ બધી વસ્તુ તમારે અવોઇડ કરવી જોઈએ. તમારે શું ખાવું જોઈએ? તો તમારે ખાવું જોઈએ લાઈક મેંગણ છે, કારેલા છે, ભીંડા છે. દૂધ પીવું હોય તો ગરમ કરીને પીવું જોઈએ, અને સૂપ નાખીને પીવી, સૂપ નાખીને પીવી એટલે ગેસ કરે. એટલે પણ એ ડાયટ જે તમને પહેલેથી આપવામાં આવે તે કસ્ટમાઇઝ છે, તમારા માટે અહીંયા બેઠેલા દરેક વ્યક્તિ માટે કદાચ થોડું જુદું થાય. અમુક ભાગ ડાયટનો સિમિલર આવે. ફોર એક્ઝામ્પલ કે આજે 10 જણ મારી પાસે આવીને નહીં અમને માથું દુખે છે, તો પહેલા મેં એક બીજાને પૂછ્યું કે આ ભાઈને માથું કેમ દુખે છે? 8 પ્રકારના 8 ટાઈપ ઓફ હેડેક આયુર્વેદમાં 8 જાતના માથાના દુખાવા એક્સપ્લેન કરવામાં આવ્યા છે. તો અમે સમજવાનું પૂછ્યું કે આ ભાઈ દુખે કેમ છે? હવે તમે પેઇન કિલર આપશો શું થશે? પેઇન કિલર લેવાથી તમારી જે નસ છે કે તમને જે મેસેજ મોકલે છે પેઇનનો એ નમ કરી નાખે. તમને દુખાવો જ છે પણ તમને મેસેજ મોકલવાનું બંધ કરી છે પેઇન. એ તમને કે બાદ દુખાવો ચાલુ કર્યો નહીં. પણ અમે શું કરીએ, તમારો રૂટ કોઝ એટલે મૂળભૂત કારણ પર જઈને એ તમને ટ્રીટ કરવાની કોશિશ કરીએ, જેથી કરીને તમે જળમૂળમાંથી તમારા કાયમ માટેનો દુખાવો નીકળી જાય. માથાનો દુખાવો અહીંયા છે પરંતુ કારણ કે તમારો પેટ. આજે દુનિયાનો સૌથી કોમન ડિસીઝ કયો? દુનિયાનો સૌથી વધારે ફેલાવનારો રોગ કયો? તમારા મગજમાં આપણે ચાલતું છે કેન્સર, આ છે તે છે, પણ દુનિયાનો સૌથી વધુ ફેલાવનારો રોગ એક જ છે, કોન્સ્ટિપેશન. કબજિયાત. પેટ સાફ નહીં, ટોયલેટ બરાબર નહીં. તમે રેગ્યુલર ટોયલેટ આવશે તો 50% વધારે રોગચાળા થવાના નથી. નયા બેઠાના મોટે ભાગના સૌથી મોટો પ્રોબ્લેમ હશે તો કોન્સ્ટિપેશન હશે. તમે એને ઠીક કરો તો જ તમે આગળ વધી શકશો. હવે ઘણા કેસમાં શું થાય છે કે હમણાં કોઈ પેશન્ટ આવે કે ઓલરેડી હું મોડર્ન મેડિસિન લેવું છું, મારે આયુર્વેદિક મેડિસિન લેવી છે, તો કેવી રીતે મેળ પડશે? એટલા માટે અમે 1 કલાકનું આખું કન્સલ્ટેશન કરીએ, બધું વસ્તુ સમજીએ કે ભાઈ તમે શું દવા લેવો છો. એન્ટી લો પ્રમાણે બહારથી એ દવા છે બીજા ડોક્ટર કે તેના વિશે કંઈ કહેવાનું. યુ કેન ટોક અબાઉટ ઇટ. હોમિયોપેથના કેસમાં તમે લેવો કે ના લેવો એ વાતથી ના કહેવાય, કારણ કે મેં આપી જ નથી. એટલે અમે શું કરીએ પછી કે આયુર્વેદ દવા એવી આપીએ કે તમે એલોપેથિક દવા લેવો છો તેની સાથે ક્લેશ ના કરે, એટલે અંદર જઈને બોમ્બ ના પડે, અંદર જઈને યુદ્ધ ના કરે. તો એની એક્સપર્ટીઝ હોવી બહુ જરૂરી છે. એના માટે તમારે ખાસું નોલેજ હોવું બહુ જરૂરી છે. અને આજ સુધી ભગવાનની કૃપા છે કે ભાઈ 10માંથી 9 પેશન્ટ આવે જે એલોપેથિક દવા લેતા હોય છે, મોડર્ન મેડિસિન લેતા હોય છે, પ્રિસ્ક્રિપ્શન લેતા હોય છે, આજ સુધી સાથે આવેલી દવા પર તેમને કોઈ નુકસાન થયું નથી, પણ સારું થયું છે. તો આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે ભાઈ જ્યારે કોઈ પેશન્ટ અમારી પાસે આવે તો અમે અમારા મગજમાં ઘણા બધા ડેટાબેઝ ચાલતા કે આ વ્યક્તિને આપણે બેસ્ટ વસ્તુ શું કરી શકીએ. અને એવરેજ પેશન્ટ જે અમારી પાસે આવે છે એ 10 વર્ષથી ઓલરેડી સફળ થાય છે. એટલે એ લોકો એને સમજતા કે ભાઈ તમે 10 વર્ષ જૂનો પ્રોબ્લેમ નથી, 1-2 વર્ષ લાગશે ને ટ્રીટમેન્ટ. ધીરજ નથી, ટાઈમ નથી, પૈસા નથી. તમે તમારા માટે કરો છો. પોતાની બોડીનું, પોતાના શરીરનું, પોતાના શરીર રિસ્પોન્સિબિલિટી જવાબદારી આપણે પોતે લેવી પડે. આજે અમે જ્યારે ડાયટ સંભળાવીએ છીએ લોકોને ત્યારે કહેતા હા મારી મમ્મી મને જ કીધી હતી રાતના દહીં ના ખવાય, રાતના દૂધ ના ખવાય, પણ હું મમ્મીને માનતા હતા. કેમ નતા માનતા? મમ્મી મારી ડિગ્રી નથી.
મારી પાસે ડિગ્રી છે ને તો મને પૈસા આપવા આવ્યા છો, કન્સલ્ટેશન એટલે મારી વાત કરું છું. ક્યાંય વસ્તુ તમારા મધરે, તમારા ફાધરે, દાદાએ કીધું છે કે આ વસ્તુ ના કરાય, આ સિઝનમાં આ વસ્તુ ના ખવાય, આ વસ્તુ ના કરાય. આજે કોવિડના કારણે બીજા એ થયા કે ભાઈ આપણા વિચાર શક્તિ બદલાઈ ગઈ, આપણી બીજા ડિફરન્ટ જોવા મળે. અને કોવિડ પછી સૌથી મોટો પ્રોબ્લેમ એ થયો કે કોવિડ વેક્સિનના કારણે લોકોને પ્રોબ્લેમ આવવા શરૂ થઈ ગઈ, જે એટલા પર વધી ગયા છે કે એની કોઈ હદ નથી. અને તેના આપણે પેશન્ટ અમે દુનિયાભરના જોઈએ છીએ. પણ શું કરીએ, ટાઈમ જેવો હતો કે ટાઈમે ડર હતો એટલો, લોકોને શોખ એટલો હતો. અને મારા ફાધર એક વસ્તુ કહેતા, મારા પિતાજી એક વસ્તુ કહેતા, દુનિયામાં બે રોગની કોઈ દવા નથી, શક અને ડર. અમારે તમને ડાઉટ હશે અને ફિયર હશે, તેની દુનિયામાં કોઈ દવા નથી. આજે આપણે મંદિરમાં પણ આવીએ છીએ, પૂજા પાઠ કરીએ છીએ, મંત્ર બોલીએ છીએ, તે મંત્રની શક્તિ, ત્યાર પછી આપણે ચરણામૃત લઈએ છીએ, તેની પાછળ સાયન્સ છે. પછી આપણે મીઠો પ્રસાદ ખાઈએ છીએ, તેની પાછળ સાયન્સ છે. આજે આપણે બેલ વગાડીએ છીએ, તમને ખબર છે બેલ તમારા માથા પર જ કેમ હોય છે, નીચે કેમ નથી હોતો? કારણ કે જેવો તમે બેલ વગાડશો ને, બેલની ધ્વનિ એટલે તેની જે ફ્રીક્વન્સી એટલી પ્રોપરલી તો તમારા શરીર પરથી પ્રસાર થશે કે ઉપરથી નીચે સુધી તમારા બોડી પર તમે બહારથી અંદર આવ્યા છો, કાં તો 10 જગ્યા પર તમે મંદિરમાં આવ્યા હો, તો તમારા શરીરમાં કેટલા બેક્ટેરિયા વાયરસ હોઈ શકે, તેને ખંખેરી કરશે. બેલ વગાડવાનું, ઘંટ વગાડવાનું મેઇન કારણ આ છે કે કાં તો મંદિરની બહાર હોય, કાં તો તમારા માથા પર લટકતો હોય. હવે આપણે જ્યારે કોવિડના ટાઈમે મંદિર બંધ કરી બેઠા હતા, કારણ કે આપણી પાસે ગવર્મેન્ટનું કે મેન્ડેટ હતું, આપણે બંધ કરીએ. પણ સામાન્ય રીતે એક મંદિરનો ઘંટ વગાડતા આપણે આપણા પણ ઘરે પણ કહીએ છીએ કે ભાઈ તમારે બીજા ગયા આપણે ઘંટડી વગાડવી, એ શાના માટે તમે તમારું વગાડો, આ માટે નથી વગાડતા. બીજું છે કે આપણા મંદિરમાં કે કોઈ પણ જગ્યાએ તમને શંખ વગાડે, બરાબર? શંખ પાછળ સાયન્સ શું છે? તમે શંખ વગાડો તો જેટલા પેરામીટર્સમાં એનો અવાજ સંભળાય, એની ધ્વનિથી, એની ફ્રીક્વન્સીથી હવામાં જેટલા વાયરસ કે બેક્ટેરિયા છે બધા મળી જાય છે. સાઉથ ઇન્ડિયાની અંદર તમે જશો તો નાના છોકરાને પાણી પીવડાવે ને, બેબીને, તો નાનો સંતો એમાંથી પાણી પીવડાવે. એવું કહેવાય છે કે એનાથી પાણી એકદમ પવિત્ર થઈ જાય અને છોકરાના માટે એકદમ સુધીર થઈ જાય. હવે તો ઘણું બધું આપણા ધર્મની અંદર છે, ધર્મ સાથે જોડાયું છે. બીજી વસ્તુ કે આપણે દિવાળીના 2 દિવસ પહેલા ધનતેરસ ઉજવીએ છીએ. તમે કહો ધનતેરસનો મતલબ શું છે? ધનતેરસ એટલે ભગવાન ધન્વંતરી, એમનો જન્મદિવસ. જે ભગવાન ધન્વંતરી સમુદ્ર મંથનમાંથી આયુર્વેદ લઈને ઉપસ્થિત થયા હતા. પણ આપણે શું કહેવાનું છે કે ધનતેરસ દિવસે ધન ખરીદ્યું, ધન પણ ખરીદ્યું, સાથે થોડા જડીબુટી કે થોડા પ્લાન્ટને પણ ઘરે ખરીદીને લાવો, થોડી દવા ખરીદીને લાવો. એના પહેલા જે છે દિવાળીના થોડા દિવસ પહેલા શું આવે છે? શરદ પૂર્ણિમા આવે છે. તમે કહો શરદ પૂર્ણિમા અમે શું કરીએ? અમારા પાસે જે દવા આવી ને તે અમે ચંદ્રના પ્રકાશમાં મૂકી દઈએ રાત્રે. એ જે શરદ પૂર્ણિમાનો જે પ્રકાશ હોય છે તે તમારી દવાની વેલ્યુએશનને 10 ગણી વધારી નાખે, એટલે પાવર 10 ગણો વધારી નાખે. તમે એક ગોળી ખાશો 10 ગોળી ખાતા બરાબર થશે. તો આપણા જે હિન્દુ ધર્મની અંદર સાયન્સ, વિજ્ઞાન, પછી આપણે જ્ઞાન, આપણે વિઝડમ કહીએ, એ બધું એટલું જોડાયેલું છે. અને પહેલાના જમાનામાં શું હતું કે રાજા મહારાજા, the king, they are powerful, they have money, they have everything. પણ એ લોકોના પાર્લામેન્ટની અંદર, એ લોકોના દરબારની અંદર 3 વ્યક્તિ કમ્પલસરી હતા. એક હતા રાજપુરોહિત, બીજા હતા રાજવૈદ્ય
that these are the Raj Jyotish. એ વ્યક્તિ પાસે દુનિયાભરના પૈસા છે, દુનિયાભરનું બધું છે, પણ 24/7 24 કલાક એ લોકોને ત્યાં કોણ વ્યક્તિ હાજર હતા. આજે આપણે $1 મિલિયન ઘર લઈએ છીએ, પણ સારી રીતે આપણે બીજા પાઠ નથી કરાવતા, સારી વાસ્તુ નથી કરાવતા, આપણે બ્રાહ્મણ ઘરે બને જમાડતા નથી. એ બધાની પાછળ સાયન્સ હતી, બધાની પાછળ આશીર્વાદ હતા. આજે આ લેવલ પર પહોંચવા માટે મારા ગુરુજનોના આશીર્વાદને, માતા પિતાના આશીર્વાદ બધું આગળ વધી છે. અને આજે મેઇન વસ્તુ શું છે કે આજે બધા મારી સામે ઉંમરવાળા બેઠા છે, દરેકને કોઈને કોઈ બેનિફિટ તકલીફ છે, પણ સામાન્ય રીતે આપણો પ્રોબ્લેમ શું થઈ ગયો એ પહેલા જમાનામાં આપણે નીચે બેસતા હતા, 6 વાગે પેલા ખાઈ લેતા હતા, તો મસાજ કરતા. એટલે ઘરમાં હંમેશા શું આ બધા ત્રિફળા હતી, હળદી હતું, મહાનારાયણ હતું, કે જેને દુખાવો થતા મહાનારાયણ આપણે કણખાને રોટલી મૂકતા હતા. આજે આયુર્વેદમાં શું છે કે નાનપણ બેબી જ્યારે જન્મે ત્યારથી એને રેગ્યુલર આયુર્વેદ મસાજ કરવામાં આવતા, 23 થી 40 દિવસ મસાજ કરવામાં આવતા. આજે વસ્તુ કરતા નથી આપણે. પછી આગળના જતા તમને પ્રોબ્લેમ થવાનો એમાં કોઈ નવી વાત છે નહીં. આયુર્વેદને પ્રેક્ટિસ કરતા 11,000 વર્ષથી પણ વધારે થયા. તમને ખબર છે 2800 years old, 2800 વર્ષ કરતા ઇન્ડિયામાં આપણે પ્લાસ્ટિક સર્જરી કરતા. 2800 વર્ષ પહેલા ઇન્ડિયામાં પ્લાસ્ટિક સર્જરી થતી. પણ આપણી પર જેવા ફોરેનર્સ, બ્રિટિશર્સ, મુસ્લિમો આવ્યા એ લોકો આપણે ઘણી બધી વસ્તુ ડેસ્ટ્રોય કરી. આપણે ઘણી બધી લખેલી બુકો આપણા માણસોને મારી નાખ્યા, બધું ઘણું બધું કર્યું. એ છતાંય પણ આજે આપણે આયુર્વેદને ફૂલ પ્લે પ્રેક્ટિસ કરી શકીએ છીએ. કેમ? કારણ કે સનાતન સત્ય છે. ઇટ્સ અ યુનિવર્સલ ફેક્ટ. ઇટ વિલ નેવર ડાય. 11,000 વર્ષ થઈ ગયા, આગળ 11,000 વર્ષ પણ લોકો એને માનવાના છે. પણ એના માટે તમને અને બધાને એની સમજ હોવી જોઈએ. આપણે બધાએ થોડું ઘરે કરતા રહેવું. બાકી અમે છીએ તમને કોઈ પણ રીતે મદદ કરવા માટે. મારા દાદાશ્રી પ્રેક્ટિસ કરતા જોતો હતો, મારા ફાધર પ્રેક્ટિસ કરતા જોતો હતો. તો ફેમિલી હેરિટેજ કોઈ રાખી હતી. તો અહીંયાથી પાછો ઇન્ડિયા અને શ્રીલંકા ભણવા ગયો. શ્રીલંકા દુનિયાનો એવો દેશ છે કે ત્યાં કિલોમીટર એન્ડ કિલોમીટર, માઇલ્સ એન્ડ માઇલ્સ દુનિયાના બેસ્ટ મેડિસિનલ પ્લાન્ટ્સ ત્યાં ઉગે છે. એ પ્રમાણે ઇન્ડિયામાં આપણે ઘણી બધી જગ્યાએ જોશો તો દરેક જગ્યાએ તમે જોશો તો માટીના કલર અલગ છે. એ પ્રમાણે તેની દરેક જગ્યાએ જે જે વસ્તુ ઉગે છે તેની ક્વોલિટી અને ક્વોન્ટિટી ઇઝ વેરી ડિફરન્ટ. હમણાં મારી ઇન્ડિયા જવાનું થોડું કોન્ફરન્સ સેમિનારમાં તો મને અહીંયાથી જ કોઈ ફોન આવ્યો કે અમદાવાદ તમારે રવા જવું છે. તો એ લોકો બધા ભેગા મળીને ત્યાં ગૌશાળા ચલાવે છે. મારા ફોનની અંદર હમણાં આપણે ચીપ મૂકેલી છે, એ જે રેડિયેશન ના કરે. તમને ખબર સમય બની છે ગાયના છાણામાંથી, સાયન્ટિફિકલી પ્રૂવન, ગાયના છાણામાંથી બનાવેલી આટલી જ નાની ચીપ એ મારા ફોનમાં મૂકી છે ને, જેનાથી રેડિયેશન થતું નથી. એની કિંમત છે ₹51, લેસ ધેન $1. આપણા આયુર્વેદ પણ લખ્યું છે અને આપણા શાસ્ત્રમાં પણ લખ્યું છે કે તમે 1 તોલા ગાયના ઘી નો યજ્ઞ કરો ને તો તેનાથી 1 ટન ફ્રેશ ઓક્સિજન પ્રોડ્યુસ થાય છે. 1 તોલા ઘીનો મતલબ કરો કેટલો? 1 તોલા એટલે કેટલું? 11.66 ગ્રામ. 12 ગ્રામ કરતા પણ ઓછું. 10 ગ્રામ એ તોલા નથી હોતું. એક્ઝેક્ટ વેટ છે 11.66 ગ્રામ. તો આપણા બાપ દાદાઓ કે આપણા જે ઋષિ મુનિઓ હતા કેટલા પાવરફુલ હતા કે સામાન્ય ઘીથી આટલો મોટો જાદુ, આટલો મોટો મિરેકલ ચમત્કાર કરી શકતા. મારી પાસે ઘણા લોકો આવે, અરે ઘી ખાવાથી આમ થાય, ફેટ થાય, ખાવાનું ઘીનું ને આમ ને.
તમને સીધો સાથે સવાલ પૂછું, એ દૂધ છે એને તમે સળગાવી શકો છો? એ ના. દૂધની ફાઇનલ પ્રોડક્ટ છે એ ઘી છે, એ ઓઇલ છે, એને તમે ફ્લેમેબલ તમે એને સળગાવી શકો છો. તો એ ટાઈમમાં લોકો કેટલા બુદ્ધિશાળી હતા કે જે દૂધ જે છે જેને તમે સળગાવી નથી શકતા તેને તેલ બનાવી. આજે તમે ઘી ખાશો, ઘરનું બનાવેલું ઘી, બહારની વાત નથી કરો, એમનો રિસર્ચ છે. તમે ઘરનું બનાવેલું ઘી ખાશો તો તમને હાર્ટના પ્રોબ્લેમ થશે નહીં. હું નથી માનું. માપસરનું ઘી ખાઓ, કોઈ પ્રોબ્લેમ. હવે આપણે નવું પાછું ટ્રેન્ડ શરૂ થયો છે, પણ મારે પ્રોટીન જોઈએ. પ્રોટીન ખાવા માટે મારે મરઘા ખોરાક ખાવા પડે. આપણે બધા અહીંયા બેઠા છે મોટે ભાગે વેજીટેરિયન્સ. તો મને કંઈક કહે શું કે હવે એનો સબસિડી શું? તો ચણા ખાઓ, મગ ખાઓ. ભગવાને દરેકે દરેક વસ્તુ આ દુનિયામાં બનાવી છે કે જે તમને માફક આવી શકે છે. તમે વેજીટેરિયન, મારી પાસે 10માંથી 8 જણા નોન વેજીટેરિયન આવે છે, નોન હિન્દુ આવે છે કે જે લોકો નોનવેજ ખાતા. હું સીધી વાત આપણી પાસે, હું હિન્દુ છું કે હું વેજીટેરિયન છું, તમને નથી કહેતું કે તમારે નોનવેજ નહીં ખાવું જોઈએ, પણ મોડર્ન મેડિસિન પણ કહે છે કે તમે મીટ, નોનવેજ, ફિશ આવું ખાશો તમે તો તેનાથી તમને દુનિયાભરના રોગ થશે. મોડર્ન મેડિસિન ચોખ્ખી ભાષામાં કહે છે કે તમે આ વસ્તુથી દૂર રહેશો તો 50%થી વધારે રોગ તમને કોઈ થશે જ નહીં. આજે સુધી ફાસ્ટ ફૂડમાં આપણે ખાઈ છે, આપણે ભૂલીએ છીએ કે આપણે સૌથી મોટો પ્રોબ્લેમ તો થઈ ગયો ખાવાનું. આપણે ચોખા રોઈ છે, આપણે એમના વ્હાઈટ ચોખા ખાઈએ છીએ. એકચ્યુઅલી ચોખા કોઈ પણ વ્હાઈટ હોતા જ નથી, એને પોલિશ કરી નાખવામાં આવે છે એટલે સાબિત થાય છે. હવે તમે માનશો કે પોલિશ કર્યા પછી એની પર પાવડર હોય તે ક્યાં જાય છે? એ પાવડર ફક્ત અને ફક્ત રીચ લોકો માટે જ અવેલેબલ હોય છે, તમારા મારા અવેલેબલ નથી હોતું. માર્કેટમાં તમને જોવા પણ નહીં મળશે. એની એટલી વેલ્યુ છે. તમે રાઈસ પરથી તમે એ જે બ્રાઉન કલર જે આમ તમે જોશો લાઈન પડેલી છે એ તમે કાઢી નાખો એટલે પછી એને ગેસ્ટ્રિક વધારે થઈ જાય, એટલે તમને ભાવ વધારે તમે ગેસ કરશો. આજે નાનું બેબી હોય, રડતું હોય, કોલિક પેન થયું તો એને પેટમાં દુખે છે, આપણે શું કર્યું? આપણે અહીંયા બેઠા ઘણા બધા લોકો કરતા રહેશે. એ બેબીના જે બેલી બટન છે ડુકીની અંદર થોડી હિંગ ભરી દેવામાં. એવું હિંગ ભરશો ને એટલે એને ગેસ છૂટી જશે. જેવો એનો ગેસ બહાર નીકળશે, વાયુ બહાર નીકળશે, બેબી રોટલો બંધ થઈ જશે. મોડર્ન મેડિસિન શું કહે છે? તો બેબી રોટલો રડવાનો રડી થાકીને સૂઈ જશે. આ આર્ટિકલ જે છે એ કોણ સ્ટાફને છપાયો. તેમાં મેં સવાલ પૂછ્યો કે આગળ કેવી રીતે શું કરો? એક વાર મોટે ભાગે ડૉક્ટર એવો જવાબ કે ભાઈ રોટલું છોકરું થાકીને સૂઈ જશે. 3 કલાક સુધી છોકરું રડે એ થતું તો નથી. આજે નાના બેબીની ભાષા છે, એનું રડવું કાં તો હસવું એની ભાષા છે. બોલતા આવડતું નથી, શું થાય છે કહી નથી શકતું. પણ એક સામાન્ય એક નાની વસ્તી પિંચ ચૂટકી હિંગ બેબીને મેક્સિમમ 15 મિનિટથી અડધો કલાકની અંદર ક્લિયર કરી રાખે છે. કેટલો ખર્ચો કર્યો એ તો આપણા કિચનમાં પડી ગયો છે. છેલ્લે એનું તમે વિક્સ લગાવો પેટ એના ઘૂંટીને વાપરો પેટ અને જરાક એને પગ ઉપર નીચે કરો થઈ જશે. તો હવે વિરામ લે છે અહીંયા. તમારા કોઈ સવાલ હોય તો પૂછો, કારણ કે આપણે ડૉક્ટરને પણ મારે સાથ આપવો બહુ જરૂરી છે. એ પણ ક્યાંક બેઠા છે. અને થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ બધાને. તમે મને બહુ શાંતિથી સાંભળ્યું. અને સવાલ પ્લીઝ મારી રિક્વેસ્ટ છે કે ખાલી સવાલ જ પૂછજો, જેથી કરીને બધાને ચાન્સ મળે. નહીં તો તમારો બધા રિક્વેસ્ટ જોઈતી તો મારો ફોન નંબર છે નહીં અહીંયા. તમે ઘરે પણ મને ફોન કરશો, ઓફિસ ફોન કરશો. અને આઈ રિયલી એપ્રિશિએટ તમારી આસ્થા ગ્રુપ અને માય ફ્રેન્ડ મિસ્ટર ડેનિયલ હિયર એવા યુટ્યુબ પર આખો વિડીયો મૂકશે, તમારા કોઈને પણ જોવા જોઈ શકશો. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ.